સૂર્યમણી ઝારખંડ રાજ્યની વતની છે. તેમણે પોતાનું જીવન શાળાએ જઈને બદલ્યું છે. સૂર્યમણી વનવાસી છે. તેઓ કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. તેઓ કહેતા કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે. બાળકો તેમની સાથે જંગલમાં જાય છે. ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. સૂર્યમણી તેમને વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા તે બતાવે છે. જંગલ એટલે એક જ જગ્યાએ મોટી માત્રામાં ઉગેલા જુદા જુદા વૃક્ષો, છોડ વગેરેનો સમૂહ, જેમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ અને કીટકો રહેતા હોય. જંગલમાં જુદા જુદા પ્રકારના ઘણા બધા વૃક્ષો, છોડ તથા વેલાઓ વિશાળ જગ્યામાં ફેલાયેલ હોય છે. તેમાં ઘણા બધા પશુ પક્ષીઓ અને કીટકો પણ હોય છે. જંગલ આપણા માટે ખૂબ જરૂરી છે. જંગલ પર્યાવરણમાં સંતુલન જાળવી રાખવા માટે આપણી મદદ કરે છે. જંગલના વૃક્ષો ઘણા બધા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે અને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મુક્ત કરે છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. તેથી જમીનનું ધોવાણ થતું અટકે છે. ઘણા બધા પશુ પક્ષીઓને કુદરતી ઘર તથા ખોરાક પૂરો પાડે છે. જંગલમાંથી આપણને ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ફળો તથા ઘણી બધી ઔષધિઓ મળે છે. જંગલોમાં રહેલા છોડવાઓ, વૃક્ષો અને પ્રાણીઓ ખોરાક, સુરક્ષા અને રહેઠાણ માટે એકબીજા પર આધાર રાખે છે. જેમ કે મોટા વૃક્ષો વાંદરા જેવા ઘણા પ્રાણીઓ તેમજ પક્ષીઓને નિવાસસ્થાન પૂરું પાડે છે. વળી આ વૃક્ષોના ફળ ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનો ખોરાક પણ છે. પ્રાણીઓ કે પક્ષીઓ આ ફળને ખાતા ખાતા તેના બીજ અન્ય જગ્યાએ અજાણતા જ નાખી દે છે, જેના કારણે તે વૃક્ષ અન્ય જગ્યાએ ઉગે છે. આમ વૃક્ષ અને પ્રાણીઓ એકબીજાને સહાયરૂપ બને છે. જંગલોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. પહેલાના સમયમાં જંગલો બધાના હતા. આ જંગલોમાં રહેતા વનવાસીઓ પોતાની જરૂરિયાત મુજબ સૂકા લાકડા, ફળો અને ઔષધિઓ ભેગી કરતા હતા અને જંગલને નુકસાન ન થાય એ રીતે તેનું લાકડું વાપરતા હતા. પરંતુ સમય જતાં જંગલોનું ખૂબ ઝડપથી નિકંદન નીકળવા લાગ્યું. સરકારે જંગલોમાં ઠેકેદાર નિમ્યા. ઠેકેદાર એટલે એ વ્યક્તિ કે જેને જંગલમાંથી જરૂરી લાકડું યોગ્ય પ્રમાણમાં કાપવાની તથા જંગલની વસ્તુઓ લઈ જવાની પરવાનગી મળી હોય. બદલામાં તેને જંગલનું રક્ષણ કરવું પડે છે. પરંતુ ક્યાંક અમુક ઠેકેદારો જ લાલચમાં આવી જઈ જંગલમાં વધુ વૃક્ષો કાપવા લાગ્યા. વળી આ ઠેકેદારો વનવાસીઓને જંગલમાંથી કોઈ વસ્તુ એકઠી કરી વેચવા દેતા ન હતા. આથી ઘણા વનવાસીઓની આજીવિકા છીનવાઈ ગઈ. પરિણામે આવા આદિવાસીઓ જીવન નિર્વાહ માટે શહેરમાં ગયા. શહેરમાં તેઓ મજૂરી કામમાં જોડાયા. છતાં તેઓની સ્થિતિ સુધરી નહીં. પરંતુ ઘણા વનવાસીઓએ પોતાના બાળકોને શાળામાં ભણવા મૂક્યા. તેઓ શિક્ષિત બન્યા અને પછી તેમની પરિસ્થિતિ થોડીક સુધરી. સૂર્યમણી તેમના ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ છોકરી હતી. હવે વનવાસીઓ શિક્ષિત બની જંગલો બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આજે જંગલો ઓછા થવા લાગ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે. જંગલો આપણી સહિયારી બેંક છે. જંગલમાં રહેતા લોકોનો તેના પર હક છે. તેઓ જંગલનું ધ્યાન રાખે છે. ઠેકેદારની જેમ વૃક્ષોને કાપતા નથી. તેઓ જોઈએ તેટલું જ લે છે. તેઓ જાણે છે કે આ આપણી સહિયારી સંપત્તિ છે. તેને બધી અને બિનજરૂરી વાપરવાની નથી. જંગલોની જેમ જમીન, ખનિજો, જળાશયો, સમુદ્ર, ભૂગર્ભ જળ અને પ્રાણીઓ વગેરે પણ આપણી સહિયારી સંપત્તિ છે. તેનો જરૂરિયાત પૂરતો જ અને વિચારીને ઉપયોગ કરવો જોઈએ. તેમજ ભવિષ્ય માટે બચાવીને રાખવા જોઈએ. આ બધાને જાળવવા એ આપણી ફરજ છે. બિશનપુરની શાળા ગાઢ જંગલોની નજીક હતી.
સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ BA પાસ કર્યું. કોલેજ સમયમાં તેની ઓળખાણ વાસવી દીદી નામના એક પત્રકાર સાથે થઈ હતી. સૂર્યમણી તેમની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. આ કામ માટે તેને દૂર દૂરના નગરો અને શહેરોમાં જવું પડતું, જે તેના પિતાને પસંદ નહોતું. છતાં સૂર્યમણીએ આ કામ ચાલુ રાખ્યું. તેણે તેના ગામમાં લોકોના હક માટે લડત પણ ચાલુ કરી. તેના આ કામમાં તેના મિત્ર બીજોએ પણ મદદ કરી. મિર્ચી હંમેશા તેની સાથે રહેતો. સૂર્યમણી તેની સાથે તેના વિચારોની અને સ્વપ્નોની આપ-લે કરતી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું કે તે પોતાના લોકોને વનવાસી હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી એક કેન્દ્ર તોરંગ ખોલ્યું હતું. તોરંગ કુદુક ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે જંગલ. તે સમયે સૂર્યમણીની ઉંમર 21 વર્ષ હતી. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર વનવાસી લોકો તેમના પોતાના ગીતો ગાય અને પારંપરિક કપડાં પહેરીને મજા માણે. બાળકો છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવતા શીખે. બાળકો શાળાની ભાષા શીખે, સાથે પોતાની ભાષા પણ જાળવી રાખે. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું. અહીં કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા મૂકવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા એવો ડર લાગ્યા કરે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડે છે. તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશમાં પણ પોતાના અનુભવોની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. જંગલના હકનો કાયદો 2007 પ્રમાણે જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. શીખ્યા ઓડિશાની ધોરણ 10ની વિદ્યાર્થીની છે. તે વનવાસી છે. તેની આસપાસના જંગલો એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે કપાઈ રહ્યા છે. આ જોઈ તેને દુઃખ થઈ રહ્યું છે. આથી તેણે ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર દ્વારા પોતાની વ્યથા જણાવી છે. આ પત્ર દ્વારા તે જણાવે છે કે વિકાસના નામે બંધ, ફેક્ટરીઓ, રસ્તા વગેરેનું જે નિર્માણ થાય છે તે અને જમીનમાંથી ખનિજ કાઢવાથી ઘણી જગ્યાએ જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. તો આ જંગલોમાં રહેતા વનવાસીઓ અને પ્રાણીઓનું શું થશે? સરકારે આ વનવાસીઓ અને પ્રાણીઓ વિશે પણ વિચારવું જ રહ્યું. ફેક્ટરીઓને લીધે પ્રદૂષણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું જાય છે. આમ જંગલોનો નાશ પણ ન થાય અને વિકાસ પણ થાય તેમ કરવું જરૂરી બન્યું છે. મિઝોરમમાં પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો અને તેની નજીકના ગામની આ વાત છે. અહીં જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની નહોતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. ગામમાં પંચાયતની સભામાં ગામ લોકોના પરિવારના નામ લખેલી ચિઠ્ઠીઓમાંથી એક પછી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવતી. જે પરિવારોનું નામ આવે તેમને જોઈએ એટલી જમીન ખેતી માટે આપવામાં આવતી. ત્યારબાદ બીજી ચિઠ્ઠી ઉપાડવામાં આવતી. આ પ્રમાણે જે તે વર્ષ માટે કોણ ખેતી કરશે તે નક્કી થતું. દર વર્ષે આ ગામમાં ખેતી માટેની જમીન માટે લોટરી રાખવામાં આવે છે. અહીં ભારતના નકશામાં ભારતના કયા કયા ગામમાં ગાઢ જંગલો અને કયા કયા ગામમાં આછા ગાઢ જંગલો છે તે જોઈ શકાય છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ઓછું છે. ભારતમાં ગાઢ જંગલો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર આવેલા છે. જ્યારે આછા ગાઢ જંગલો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ,
મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલા છે. ઉત્તર પૂર્વીય પર્વતીય ભૂપ્રદેશ અને મિઝોરમ રાજ્યમાં કેટલીક જગ્યાએ ઝૂમ કૃષિ કરવામાં આવે છે. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે, જેથી તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય ત્યારે તેને થોડી ખોદવામાં આવે છે. ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી વગેરે ઉગાડી શકાય છે. જમીનમાંથી અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી. તેમને ફક્ત કાપવામાં આવે છે, જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો તેઓ બીજાને મદદ કરે છે અને મદદ લેનાર તેમને ખાવાનું આપે છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી કરી ઘરે લઈ જવો મુશ્કેલભર્યું કામ છે, કારણ કે પર્વતીય પ્રદેશ હોવાથી સરખા રસ્તા હોતા નથી. લોકોએ પીઠ ઉપર ઉપાડીને પાક લઈ જવો પડે છે. તેમાં પણ ઘણા અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે તે પ્રમાણે વાંસની લાકડીઓને જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીંનું જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે.